હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તો આજે આપણે શીખશું જે શિયાળામાં શક્તિનો રાજા ગણાય છે એવો ખજૂર પાક. તો આવો બનાવીએ. ખજૂર પાક બનાવવા માટે આપણે જોશે પહેલાં તો ઝીણો સુધારેલો ખજૂર, પછી જોશે બદામ, પછી જોશે પમ્પકિન સીડ, પછી જોશે ઇલાયચી પાવડર, પછી કાજુ, કિસમિસ, ટોપરું અને આ છે મગજતરીના બી. આપણે કઢાઈ ગરમ કરવા મૂકી અને એમાં 1 ચમચો ઘી નાખશું. ઘી ગરમ થાય એટલે પહેલાં આપણે બદામને તળી લેશું. બદામ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેશું. બદામ આપણી ફ્રાય થઈ ગઈ છે, હવે એને બહાર કાઢી લેશું. ત્યાર પછી કાજુ ફ્રાય કરી લેશું. કાજુને પણ આપણે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરશું. કાજુ આપણા ફ્રાય થયા છે, હવે બહાર કાઢી લેશું. જો આવા આછા બદામી રંગના કાજુ તળવાના. હવે આપણે પમ્પકિન સીડને પણ તળી લેશું. અને હલકા ફ્રાય કરવા પડશે. ફ્રાય થઈ ગયું છે, હવે એને આપણે બહાર કાઢી લેશું. પછી આપણે મગજતરીના બીને પણ આવી રીતના તે હલકા બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. હવે આપણે આ જ ઘીમાં મગજતરીના બીને પણ ફ્રાય કરી લેશું. મગજતરીના બી પણ ફ્રાય થઈ ગયા છે. ફૂટવાનો અવાજ આવે એટલે એને આપણે બહાર કાઢી લેશું. હવે આપણે ઝીણો સમારેલો ખજૂર એડ કરી દઈશું ઘીની અંદર શેકાવા માટે. બધો ખજૂર અંદર નાખી દઈશું આપણે. આ ખજૂર આપણે 500 ગ્રામ છે. 500 ગ્રામ ખજૂર હોય તો 1 ચમચા ઘીની જરૂર પડે. હવે ખજૂરને આપણે ત્યાં સુધી પકાવવાનો છે જ્યાં સુધી એક રસ ન થઈ જાય ઘીમાં. લગભગ આપણે 5 થી 10 મિનિટ સુધી સાતળવો પડશે ઘીમાં તે ખજૂરને. ખજૂર આપણો ઓલમોસ્ટ તળાઈ ગયો છે. હજી થોડીક વાર 2 મિનિટ રહેવા દેશું. હવે આપણે એડ કરશું બદામ, પછી નાખશું કાજુ, હવે નાખી દઈશું કિસમિસ. હવે બધું પ્રોપર મિક્સ કરી લેશું. હવે આપણે આમાં કોળાના બી અને પમ્પકિનના બી બે મિક્સ કરી દઈશું. અને ફરીથી પ્રોપર મિક્સ કરી લેશું. હવે પ્રોપર પાછું મિક્સ કરી લેશું આવી રીતના. બસ હવે આટલું મિક્સ થાય એટલે આપણે ટોપરું એડ કરી દઈશું. ટોપરાનું છીણ છે, લગભગ 50 ગ્રામ જેટલું છે. એને પણ પ્રોપર મિક્સ કરી દઈશું. હવે આપણે નાખશું ઇલાયચી પાવડર, અચ્છા ઇલાયચી પાવડર ફરીથી મિક્સ કરશું. હવે આપણે ખજૂર પાક બનીને રેડી છે. હવે આપણે એને થાળીમાં પ્રોપર રીતે ઢાળી દઈશું. આપણે થાળીમાં આ રીતે પાથરી દઈશું. હવે ગાર્નિશિંગ માટે આપણે પહેલાં ટોપરું અને ખસખસ નાખી અને ગાર્નિશિંગ કરી દઈશું. તો શિયાળામાં ખવાય એવો ખજૂર પાક બનીને તૈયાર છે અને શક્તિનો રાજા પણ કહેવામાં આવે છે. તો આપણે શિયાળાની શરૂઆત થાય ત્યારે આ બનાવીને જરૂર ખાવો જોઈએ અને તમે જરૂરથી બનાવજો અને મારી બનાવી અને પછી કહેજો કે કેવો બન્યો છે. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.